સુરેન્દ્રનગર જિલ્લામાં ચોખાનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। વઢવાણ લખતર હાઈવે પર પુરવઠા વિભાગે કાર્યવાહી કરી વાહનમાંથી શંકાસ્પદ ચોખાના 46 કટ્ટા જપ્ત કરવામાં આવ્યા છે। અનાજના કોઈ બિલ ન મળતા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે મોટી સંખ્યામાં શંકાસ્પદ ચોખાનો જથ્થો છે। આ ચોખાનો જથ્થો મળી આવતાની સાથે કાર્યવાહી કરવામાં આવી છે। જમર ગામ પાસે અશોક લેલેન્ડ વાહન જેનો નંબર છે GJ03BW7406 આ વાહનમાં શંકાસ્પદ અનાજનો જથ્થો વહન થતો હોવાનું ધ્યાને આવેલ। આમ આ વાહનની ત્યાં આગળ રોકી અને તેની તપાસ કરતા વાહનના જે વાહન ચાલક છે રાહુલભાઈ મનુભાઈ સૌદરિયા તેમના દ્વારા સદરનો જથ્થો જે છે એ શેખપર ખાતેથી લઈ અને વિરમગામ ખાતે એપીએમસી ખાતે લઈ જવાતો હોવાનું ધ્યાને આવેલ। તેમની વધુ પૂછપરછ કરતા તેમની પાસે કોઈ પણ જાતની પરવાનગી કે બિલ ધ્યાને આવેલ નહીં તથા તેમની વધુ પૂછપરછ કરતા તેઓ દ્વારા કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ જે છે એ અમોને આપેલ નથી। આથી અનઅધિકૃત રીતે હેરફેર થતો હોવાનું માની અને તમામ 46 કટ્ટા ચોખા કે જેના કુલ વજન છે 2311.550 કિલોગ્રામ જેની કિંમત થાય છે 62,411.85 તથા આમાં વપરાતું જે વાહન છે વપરાયેલ વાહન જેની કિંમત છે રૂપિયા 4 લાખ એમ મળી કુલ 4,62,411.85 નો મુદ્દામાલ જે છે એ આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ અંતર્ગત સીઝ કરી અને આગળની ધોરણસરની કાર્યવાહી